ગાઈઝ વિક્રમભાઈ આવ્યા છે. વિક્રમભાઈ છેલ્લા ઘઉં વાડે લે તમારે થાર લેવી ને થાર 18 લાખ રૂપિયા તમારી ના ખર્ચાતા હોય તો ખાલી 9 રૂપિયા તમને મળી જાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં સ્વાગત છે મિત્રો. સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને કાલે અમે બ્લોગ નતા ઉતારી શક્યા કારણ કે કાલે કોઈ કન્ટેન્ટ જ નહોતું, બરાબર છે મારી જોડે. એટલે કીધું આપણે ફોકટમાં બ્લોગ ઉતારવું નથી તો અમે એટલો બધો વ્યૂ ના આવે અને ખોટું યાર ખરાબ ચેનલ પર અસર પડે. અને ગાઈઝ આજે વિક્રમભાઈ નથી આવવાના કારણ કે વિક્રમભાઈ અત્યારે હાલ 2-4 દિવસથી જઈ રહ્યા છે ઘઉં કાપવા માટે. શું કહેવાય હાર્દિકભાઈ? બરાબર છે. પહેલા તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. જય માતાજી. તો ગાઈઝ આજે અમે જવાના છે હિંમતનગર. જો કે જોઈએ કે ભાઈ આજના દિવસમાં શું થાય છે. બાકી ઘણું એ કોમ છે. પહેલા આપણે ઇન્ડિયન ગેસ પુરાવાનો છે એટલે ગેસનો બાટલો આપણે ગોભાઈ મેળ દઈશું, પછી હિંમતનગર જઈશું અને તો પણ ઘણું બધું કોમ છે, બરાબર છે. એ તો તમે બધા વ્લોગમાં બને ને તમને જોવા મળી જાય. બાકી સપોર્ટ કરો અને વિડીયો એન્ડ સુધી જુઓ અને ચેનલ પર નવાઈ લાવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો તાર ને કરીએ આપણે હિંમતનગર. પેલા વિક્રમભાઈના ઘેર જતા જઈએ. વિક્રમભાઈ કદાચ હોય તો એમને લેતા જઈએ, બાકી પછી જાતે જઈએ, બરાબર છે. બાકી કોમ તો કહું ભાઈ મારા ભાઈ, હું કેવું ભાઈ? बराबर से काम करशो तो पैसा मिलेगा, अगर आज कुछ नहीं करेगा तो कल क्या खाएगा? कुछ नहीं है फोकट में जाएगा. हाँ गाइस, चलो हिम्मतनगर નીકળી જઈએ આપણે. પેલા જો અમારો પાણીનો બાટલો મેળવો ઉપર છે. જો ભાઈ આપણે ગેસનો બાટલો લઈ લીધો છે. ચલો હાર્દિકભાઈ, चलो 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 એ જો દેખો ભાઈ. ગાઈઝ વિક્રમભાઈના ઘેર આવી જાય છે આપણે. જોઈએ પણ વિક્રમભાઈ તો ઘર બંધ છે ભાઈ, કોઈ ઘેર નથી. જુઓ ગાઈઝ વિક્રમભાઈ તો ઘર બંધ છે, ઘેર કોઈ નહીં. લેવડો તાર આપણે નીકળી જઈએ હિંમતનગરમાં. ગાઈઝ બાટલો અડી જાય છે એટલે આપણે છે ને બાઇક ઉપર મેળ દેવું પડે. જો આ રીતે બાજુમાં વકડા પર આવી દો પણ બાટલો આવે ને અત્યારે અડી જાય છે રોડ ઉપર તો બહુ નુકસાન જાય છે. તેમ મેળ દે હાઈ આવે. ચલો ગાઈઝ પાછા આપણે બેસી જઈએ બાઇક ઉપર. અને વિક્રમભાઈને કીધું કે ભાઈ કાલે જવાનું છે હિંમતનગર, પણ વિક્રમભાઈ ભૂલી ગયા લાગે છે અને ઘઉં કાપવા માટે જત રહ્યા. હું છે ભાઈ મજામાં? જો બધો શું શાળામાં પણ વાંચવાય છે. અમે નો નાતા ને ત્યાં પણ વાંચતા એટલે મને યાદ આવી ગઈ. થેલું બેલું લઈને જવાનું અને ચડ્ડી પહેર્યું એ પાછા હાઈટ ફૂલ ને ચડ્ડી પહેરવાની એટલે વાર લાગ્યા ને. ઓહો. અને પાછા સાહેબ એક તો 9 સુધી હોય તો ચડ્ડી જ રાખવાની છે આપણે, એટલે બહુ મજા આવતી હતી. તો ગાઈઝ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભાઈ હિંમતનગર. અને આપણે થોડા દિવસ પહેલા પેલું માઇક લાયા હતા કે ગ્રીનારોનું, એ માઇકમાં હારી એક પિન તૂટી ગઈ છે. તમને બતાવીએ. આજે આપણે આઈફોનમાં પિન લગાણી આવે છે કે એ આ બાજુ એક પિન આવે છે, એ પિન તૂટી ગઈ છે. ખિસ્સામાં ગાલી ખબર ના પણ યાદ ના રહ્યું, એના કારણે પિન તૂટી જશે. એટલે પિન લેવા માટે આપણે આવી ગયા છીએ હિંમતનગર એમેઝોન રિટર્ન્સ મોલમાં. હોય મળે છે, બરાબર છે. બાકી હોય એક ગાડી પડી છે, જુઓ ભાઈ મોરિસ ગેરેજની હેક્ટર ગાડી. ગાઈઝ પગને તો તકલીફ આપવાની જ ના હોય, બરાબર છે. આટલી સરસ મજાની આપણા માટે લિફ્ટ મૂકી છે તો આપણે લિફ્ટમાં જતી રહીએ. બટન દબાઈએ. હા, खुल जा सिम सिम, अरे खुल जा मेरी जान, खोल दे खोल दे खोल दे. वाह भाई वाह. चलो भाई આપણે અંદર અમે બેસી જઈએ લિફ્ટમાં. તો ગાઈસ જુઓ હાર્દિકભાઈ રાઇડિંગ કરી રહ્યા છે સાયકલનું. વાહ ભાઈ વાહ. આવા દેજો આવડી ગઈ લે. સીએનજી છે જુઓ, 3 ટાયર ચલો મતો પરવાની બીકે ના લાગે. ગાઈઝ એમેઝોનમાં આવ્યા હતા પણ હોય તો ભાઈ પિન નહીં મળી, એટલામાં આપણે જતી રહીએ હિંમતનગરના રાજેશ્રી સ્ટુડિયોમાં. અને તો જઈને જોઈએ કદાચ જો પિન મળી જાય તો વાહ ભાઈ, નક પછી ઓનલાઈન મંગાવી પડે. તો એ ટ્રાય તો કરીએ. આખા હિંમતનગરમાં ફરી વળીએ. દરેક જે મોબાઈલની એસેસરી વાળી દુકાનો હોય દરેક જગ્યાએ ફરીએ કારણ કે પિનની બહુ જરૂર પડે. ચાવી લઈ એની ચાવી ગાડીની ઉપરો હોર્ન મારો. સોજી ચાવી છે फोन तो मारे तो बाकी है ચાવી પણ मारो फोन में. અરે યાર ગાઈઝ અમારો મોરિસ ગેરેજ હેક્ટરની ચાવી ખોવાઈ ગઈ. ઓ તો ની ગાડી જ નથી ખોવાઈ ગઈ. आई ले હા તે મારજે. શું બોલાવે ટુ આબાજ અવાજ આવે. એટલે આઈ કોઈ અવાજ આવે છે. આઈ. તો ગાઈઝ આપણે એક પ્રમોશન વિડીયોનું શૂટિંગ કરવાનું છે કે એટલે આપણે આવી ગયા છીએ મા વિહત એન્ટરપ્રાઇઝમાં. ખજૂરભાઈનું સિંગ તેલ મળે છે અને અત્યારે હાલ ભાવમાં પણ થોડો ઘટાડો કર્યો છે. બાકી આપણે જોઈએ અને શૂટિંગ કરીએ, બરાબર છે. હાર્દિકભાઈ બે છે. આજ વિકોજી તો નહીં આયા, હું કેવું લે. ચલો તાર ગાઈઝ પ્રમોશનનો વિડીયો બનાવવા માટે આપણે આવ્યા હતા. જુઓ ભાઈ ખજૂરભાઈ શુદ્ધ ગાડીનું સિંગ તેલ 4 લીટરનું ડબલ્યુ લીધું છે આપણે 950 રૂપિયામાં. बराबर है બરાબર છે. લેવડો તાણ આપણે બેગ લેવી છે તો બેગ લેતા આવીએ. આ ટેમ્પાવાળાએ ફૂલ અવાજ કરજો એ કરી. ગાઈઝ ફાઇનલી આજે ભાઈ ઘણા વર્ષો પછી આપણે એક બેગ લીધી છે. 800 રૂપિયામાં પડી છે. તમને બતાવીએ ભાઈ. બેગ તો જોરદાર લાગે છે, ક્વોલિટી પણ મજબૂત છે અને 10 થી 15 જોડી કપડામાં આવી જાય ને એવી બેગ છે. 800 રૂપિયામાં પણ પડી છે. તો ફાઇનલી કીધું આજે તાર મુહૂર્ત કરી લઈએ ને લઈ લઈએ. જો હાર્દિકભાઈનું લુકે લાગે. હાર્દિકભાઈ પાછળ મેં હેડીને તો લુક લાગે. જુઓ તમે મસ્ત બેગ છે એકદમ હેવી. આ એ લાગે છે કે ચલો ભાઈ.
ગાઈઝ આપણે ગોભાઈમાં આવી ગયા છીએ અને ઓય ભાઈ એક સ્ટોર ખોલ્યો છે 90 રૂપિયામાં કોઈ પણ વસ્તુ તમને મળે છે તો પહેલાં આપણે જોતા આવીએ કે હું વસ્તુ રાખી છે આ લોકોએ. જુઓ ગાઈઝ ખાલી 90 રૂપિયામાં બધી વસ્તુ અહીંયા મળે છે અને તમારે થાળ લેવી હોય ને થાળ 18 લાખ રૂપિયા તમારી ના ખર્ચાતા હોય તો ખાલી 90 રૂપિયામાં તમને મળી જાય. ઓકે ઓકે મહિન્દ્રા થાર ઓનલી ફોર 90 રૂપિયામાં આમાં લોન થઈ જાય બધી ચાલે છે બરોબર. ગાઈઝ આપણે ગોભોઈ આવ્યા છીએ ફળ આદિ લેવા માટે કીધું મસ્ત ફળ બધો લઈ ગઈ એક મોસંબી ચાખવા માટે આલી છે. જોઈ લો મસ્ત મજાની દ્રાક્ષ મોસંબી છે સફરજન છે. શું ભાવ છે સફરજનનો? એવું છે ગાઈઝ મસ્ત સંતરા આવી ગયા છે ગોભાઈમાં તો આપણે સંતરા લઈ લઈએ. ચેલા બે લેવા છે? 500 કરી દે. ના ના સંતરા ચેલા લેવા? બે ની શું જરૂર? तू समझा हाँ नहीं तू समझा नहीं ચેલા લેવા છે? ગાઈઝ રૂપાલ કંપાઉન્ડ આપણે શેરડીનો જ્યુસ પીએ. જોરદાર ગરમી લાગી ભાઈ હિંમતનગર જ્યાં હતા એટલે મસ્ત શેરડીનો જ્યુસ બનાવી દીધો છે તો ભાઈ ગટગટાઈ દઈએ તા ને. ગાઈઝ જુઓ તો ખરા લેબુ એ મોટો મોટો છે બટાકા જેવડો જેવડો. એટલે આ તો નોનું છે ને આ જોવા દે જેવડું મોટું છે બાય નહીં કરતું છે ભાઈ. અલે આ તો કતિકલું થઈ ગયું લે ખરું છે હો પાણીના લીધે આવું દેખાય છે. ગાઈઝ આપણે આવી ગયા છીએ ઘેર અને માળ આપવા માટે લાવ્યા છીએ માળ આપવા માટે લાવ્યા છીએ ગોટા અને સાથે લાવ્યા છીએ બે દાબેલી. તારે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. ચાય લો ચાય ચાય. મારા પપ્પાએ ચા બનાવી દીધી એકલા એકલા ચા પીવું છે અમારે ચા પીવી પડે. ડીશ લાવો. અને એક બીજી વસ્તુ લાવ્યા પછી આપણે બોલો બોલો. ખજૂરભાઈનું શુદ્ધ ગાડીનું સિંગ તેલ હા સરસ. વાપરીએ કીધું કેવું આવે છે બરાબર છે કારણ કે આપણે એડવર્ટાઇઝ જોઈ દીધી કીધું લાવીએ કારણ કે ખજૂરભાઈ ભગવાનનું રૂપ છે સાક્ષાત રૂપ છે એટલે આપણે ખરેખર ખજૂરભાઈને સપોર્ટ કરવો જોઈએ અને ભાઈ તેલ વાપરવું જોઈએ. ચલો ભાઈ આપણે પહેલાં ચા બા પી લઈએ ગાઈઝ અમે એને કર્યા છીએ રૂપાલ કારણ કે મારે ત્યાં એક કરિયાણાની કીટ લેવી છે અને રૂપાલ ગામમાં એક નિરાધાર બા છે કે એમને આપવાની છે બરાબર છે. એક ભાઈનો ફોન આવ્યો હતો કાલે કે બાબાજી અમારો ગામમાં એક આવો નિરાધાર બા છે તો તમે કરિયાણાની કીટ આપો તો સારું બરાબર છે. એટલે માથી જે યથાશક્તિ મદદ થાય અમે લોકો કરી રહ્યા છીએ તો અમે હાર્દિકભાઈ બે છીએ તો આપણે જીયા રૂપાલ ગામે અને પછી કરિયાણાની કીટ આપીએ. ગાઈઝ ફાઇનલી રૂપાલ આવી ગયા છીએ આપણે કરિયાણાની કીટ લઈને. જુઓ ભાઈ કરિયાણાની કીટ લઈ લીધી છે એક બરાબર છે અને બાનું ઘર આવી બાજુમાં તો તમને પેલા ઘર બતાવીએ કે એવું મકાન છે એમનું અને પછી બાની તબિયત પૂછી અને એમને કરિયાણાની કીટ સુપ્રત કરી દઈએ બરાબર છે. તમે બધા આ રીતે સપોર્ટ કરો. બાકી તબિયત છે ઉડાય છે તબિયત નહીં હારી એવું બરોબર. આ કીટ આલવા ગાડી આયા છે તમને પેલા દિન આયા હતા પણ તમે ઘેર નતો ઘેર હતી પણ મને તાવ આવ્યો તો કહો ઈ કંટ્રોલ તો કે થયો તાવ ઓછું ઓછું નહીં થતું તાવ જવું છે દવાખાને સિવિલમાં સિવિલમાં તો જઈને આવી દવા લે તે તો થોડું ઓછું થયું છે એવું છે પટ્ટી બધેલું છે બરોબર. આ પટ્ટી બધેલું છે બધું આ તો બધું પતી ગયેલું છે ને આ તો બધું હા વાત પતી ગયું શું કરીએ. જુઓ ગાય જૂનો સૂલો બધો લાકડો શાપ પતી ગયો છે આવું મકાન છે બાને હા બરાબર. સારું તાન બા હા અમે જઈએ આવજો તબિયત હા આવજો ખાજો ધરાઈને અને કોઈ કોમ કાજ હોય તો કહેજો હો ને. ચલો જય માતાજી. જય માતાજી. તો ગાઈસ ચલો આપણે અમે ઘેર નીકળી જઈએ દરવાજો બંધ કરી દઈએ બાનો. હા ભાઈ આ થઈ ગયો બંધ. ચલો ભાઈ હા એ સો એક છે ગાઈસ કરિયાણાની કીટ આપીને આપણે આવી ગયા છીએ ઘેર અને જુઓ વિક્રમભાઈ આવ્યા છે અને વિક્રમભાઈ તો ખૂબ સારા પૈસા કમાણે લાગે છે એટલે જુઓ પૈસા ગણે છે. વિક્રમભાઈ જય શ્રી કૃષ્ણ. ઓ વિક્રમભાઈ જય માતાજી. પૈસા અસલી છે કે ડુપ્લિકેટ છે? નકલી છે ને બનાયા એવું છે. તો ગાઈઝ આજે આપણે છે ને વિક્રમભાઈનો પગાર કરવાનો છે ફરીથી પગાર કરીએ છીએ આપણે બરાબર છે એટલે તમને એમ ના થાય કે ભાવ હજી પૈસા નહીં હાલતા. બાકી જુઓ ભાઈ જેટલા પૈસા છે ને બધા પૈસા આપણે વિક્રમભાઈના ઘેર આપવાના છે ક્યાં તાનાથી કેટલા આપીએ છીએ બરોબર છે. બાકી વિક્રમભાઈ ખુશ એટલે આપણે ખુશ. પપ્પી કહો લે પપ્પી પૈસા પપ્પી કહેવાની. હા હા દેખા દો આયુષ્માન કયો ગાઈઝ વિક્રમભાઈ આવ્યા છે. વિક્રમભાઈ છેલ્લા ઘઉં વાઢે લે હે 2 કિલો તો અત્યારે જોર મજૂરી કરો છે ભાઈ. 2 કિલો ઘઉં વાટ આવ્યો ને 2 કિલો પતા યાર મજૂરી ખતરનાક કરો છો. આ જો ગાલ બાલ બધા તૈરી ગયા છે. મને લાગે તો ફેર એન્ડ લવલી છો પેલી વેસલીન લગાવી પર હે કે બસ તેલ સોપરીએ
ઓય શરમાણું લે બંકો તો યાર જુઓ ગાઈસ વિક્રમભાઈ તો શરમાણે આ હેડે આ ઈયોને લાડી લાવવાની છે ની મો વાત સાચી છે ઈયોને લાડી લાવવાની છે ઈયોને જેવડી તો ચલો ગાઈઝ આજનો બ્લોગ તમને ગમ્યો તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ સીધા કાલના નવા બ્લોગમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી